નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની આગામી માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ચૂંટણીના આયોજન અને રણનીતિ ઘડી કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા ખાતે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક મકરપુરા ખાતે વિશેષ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા સહિત વોર્ડ કક્ષાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. માંજલપુર પેટા ચૂંટણી સંદર્ભે યોજાયેલી આ બેઠકમાં દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના સંગઠનાત્મક યોગદાનને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું. તેમના અવસાન બાદ પાર્ટી દ્વારા આ બેઠક માટે સતીશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખના નેતૃત્વ હેઠળ સમગ્ર સંગઠન એકજૂટ થઈને માંજલપુર બેઠક પર ભવ્ય વિજય પ્રાપ્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ આ બેઠકમાં પક્ષના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. આજરોજ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ ચાલતી સરકારો એમણે નાનો માણસ હોય, શોષિત માણસ હોય, વંચિત માણસ હોય, એ દરેક માટે જે યોજનાઓ બનાવી છે ને એ યોજનાઓના લાભ એ જનસામાન્ય માણસ લઈ રહ્યો છે. ખેતી, ખેડૂત અને ગામડું હોય કે મહાનગર હોય, એમનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ ચૂંટણીની અંદર પણ એ આજે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય રસિકભાઈ પ્રજાપતિ સાહેબના હાજરીમાં કિસાન મોરચાની આ વોર્ડની બેઠક એ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા પ્રમુખ આદરણીય રાજુભાઈ પટેલ અને આખી ટીમ દ્વારા આ વિધાનસભાની અંદર યોગેશભાઈ પટેલે જે નેતૃત્વ કર્યું છે, નેતૃત્વ પૂરું પાડ્યું છે, આ વિધાનસભાની અંદર કમળને એમણે મોટું કર્યું છે. એમના અવસાન પછી જ્યારે સતીશભાઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે અને અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વ હેઠળ જ્યારે આ ચૂંટણી લડાઈ રહી છે ત્યારે ભવ્ય વિજય મળે એ માટે આજે આયોજન માટેની આ બેઠક હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.